બોગસ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ મામલે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના વાઇસ પ્રેસિડેન્ટે પ્રતિક્રિયા આપી છે। જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટને ગુજરાત નર્સિંગ કાઉન્સિલની માન્યતા નથી। આ બોગસ ઇન્સ્ટિટ્યૂટ છે, કોઈ કાઉન્સિલ સાથે જોડાયેલ નથી। મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના નામે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થઈ રહી છે। આ ઇન્સ્ટિટ્યૂટ સામે પોલીસ કાર્યવાહી થવી જોઈએ અને બંધ થવી જોઈએ। જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ નામની કોઈ સંસ્થા સુરતના પૂના પાટિયા ખાતે શોપિંગ સેન્ટરમાં કાર્યરત છે। આ ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું પ્રમાણિત ઇન્સ્ટિટ્યૂટ નથી, આ બોગસ ઇન્સ્ટિટ્યૂટ છે, જેમાં જીએનએમ અને બીએસસીની પરવાનગી આપવામાં આવી। આ ઉપરાંત બીજા પણ કોર્સ છે, ડીએમએલટી ને બધા। આ બોગસ ઇન્સ્ટિટ્યૂટ છે, કોઈ કાઉન્સિલ સાથે જોડાયેલી નથી। તેથી સમાજને તો નુકસાન થાય, પણ વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે પણ ચેડા થઈ રહ્યા છે, વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થઈ રહી છે। આદિવાસી વિદ્યાર્થીઓ અને ગરીબ વિદ્યાર્થીઓને છેતરવાનો જે બાલિશ પ્રયત્ન થઈ રહ્યો છે, જેને હું ખંડન કરું છું। અને આવી ઇન્સ્ટિટ્યૂટ તાત્કાલિક બંધ થવી જોઈએ, એની સામે પોલીસ કાર્યવાહી થવી જોઈએ અને પગલાં લેવા જોઈએ। અને આવા ઇન્સ્ટિટ્યૂટમાં જો બાળકો અભ્યાસ કરે અને બહાર આવે તો એ પ્રમાણપત્ર પણ કોઈ જગ્યાએ ના ચાલે। અને ધારો કે કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં જાણે અંજાણે એને કદાચ કઈ નોકરી આપી દેવામાં આવે તો એ દર્દી સાથે પણ જોખમ જીવનું ઊભું કરી શકે છે।